નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જનરપડ ન્યૂઝ પરિવાર ટીમ કાલે પહોંચી હતી નગા લાખાધામ મોટી બોરુ। ત્યાં લાખાના બાપાની સમાધિના દર્શન કરીને ત્યાંના મહંત શ્રી કાંજી બાપુના વરદ હસ્તે ટીમ દ્વારા સિનિયર પત્રકાર એવા જીવનભાઈ ભરમાંડે તેમના હાથે જનરપડ ન્યૂઝનો આઈ કાર્ડ પહેરાવીને શાલ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું। બાપુ દ્વારા આશીર્વાદ આપીને જનરપડ ન્યૂઝના ચીફ એડિટર કંચનભાઈ પરમારનું પણ શાલ ઉડાડીને સન્માનિત કરાયા હતા અને તે ક્ષણને ક્યારે ભૂલી ન શકાય એવી યાદો સાથે જોડાયેલી હતી અને માલધારી સમાજ નગા લાખા અને સમાજમાંથી આવતા હોય તે લોકો તેમને ખૂબ જ માનતા હોય ત્યારે મોટી બોરુથી આગળ આવેલું નાની બોરુ ધામમાં પણ નકળામ ધામ આવેલું છે ને ત્યારે મહંત શ્રી રણછોડ બાપુ દ્વારા જનરપડ ન્યૂઝ સાથે સત્સંગ સંવાદ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી આગળ નીકળીને નગા બાપુની સમાધિ આવેલી છે ને જગ્યાના મહંત શ્રી કાંશીરામ બાપુના વરદ હસ્તે પણ શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા। જનરપડ ન્યૂઝ ખૂબ પ્રગતિ કરે અને આશીર્વાદ પણ આપવામાં આવ્યા। આમ સંતો સુરાની ભૂમિ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ભૂમિના સંતોની યાદગાર મુલાકાત લીધા બાદ જનરપડ ન્યૂઝની ટીમ સારંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરીને તેના કોઠારી સ્વામીને મળીને તેના કોઠારી સ્વામીએ પણ આશીર્વાદ વચન આપ્યા અને પરત ફરી હતી। આમ જનરપડ ન્યૂઝ ટીમ એડિટર કંચન પરમાર, જીવનભાઈ ભરવાડ, કેમેરામેન જયદીપભાઈ અને દિનેશભાઈ ભરવાડ, આમ અમારી ટીમની આ યાદગાર મુલાકાત સંતોના આશીર્વાદ લઈ પરત ફરી। રિપોર્ટર જીવન ભરમાર, જનરપડ ન્યૂઝ। દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે કોઈ ગજુ નથી આમ કે આપણે તો સંતોની ચરણની રજ પણ નથી અને એ સંતો જ્યારે આપણને આજે જનરપડ ન્યૂઝ અહીંયા આવ્યું ને સાલ ઉઠાડીને જ્યારે માથે હાથ મૂક્યો છે ત્યારે સદાય સારા કાર્યો કરીએ અને લોકોનો અવાજ બનીએ। ખાસ કરીને બાપુ સાથે આવીએ ત્યારે એમના ખોળામાં બેસીને આજે આપણે નાના બાળક છે રમવાનું જ મન થાય, કારણ કે સંતો ક્યારેય જતા નથી, સંતો ક્યારેય આવતા નથી। સંત એ ભૂમિકા છે, પોતાની મરજીથી આવે છે પોતાની મરજીથી જાય છે। આ તો સંતોની ભૂમિ છે, માટે મોજને મોજ જ હોય। અહીં કંઈ જ કશું ન લેવું નહીં કશું દેવું, આ તો બધું ઠાકર કરે ઠીક અને ઠાકરની મરજી પ્રમાણે થતું હોય ત્યારે બાપુના ચરણમાં વંદન। બાપુ કાલીગરી દશામાં કંઈક પણ જાન અંજાનમાં પડે થયું હોય તો ઠાકર બોલો નગા લાખાની જય।